પ્રાગોડ પંખી તણો અને હેતનો હેમાળો, બજરંગી લખમણ જતી તું હનુમંત હઠાળો. હે બજરંગદાસજી, શેની ઉપમા આપવી અમારે તને? એમાં આઠે પોરને ઉતરે તારે અંગે અંગ ઉમંગ, ભાગ ખુલે તો ભેટતા એવો બગદાણે બજરંગ. પેરી ટૂંકી પોતડી અર્ધ ઉઘાડું અંગ, આઠે સીધી આંટા દે એવો બગદાણે બજરંગ. થયો નથી અને થાશે નહીં એવો કોઈ નવદૂત, કહેજે સીતારામને કે સોંપે પાસો સપૂત. એવા આપણા બજરંગદાસ બાપલિયા. અને પરચા કહું તો મારો બાવલિયો ખાલી ખીચામાંથી અઢળક નાણું કાઢતો અને બાપા કહેતા કે આજ હાંજનું જમણ તારે અહીંયા કરવાનું, એટલે એને ન્યા જ કરવું પડતું, એ ઘરે ન જઈ શકતા. અને કોઈની ભરી બંદૂકે એમાંથી એ ફૂલડા ઉડાડતા આ બજરંગદાસ બાપા. અને આપણે આજે એવા ઘણા પરચા સાંભળવાના છે, તો આ વિડિયાને છેલ્લે સુધી જરૂર જોજો. બજરંગદાસ બાપાના ઇતિહાસની જો વાત કરવામાં આવે તો બાપા સીતારામનો જન્મ ભાવનગર પાસે આવેલા અધેવાડા ગામમાં થયો હતો. અધેવાડા ગામમાં આવેલા ઝાંઝરિયા હનુમાનજી મંદિરમાં થયો હતો. અને બાપાના જન્મનો ઇતિહાસ પણ બહુ અદ્ભુત છે. 1900 સાલમાં અધેવાડા ગામમાં હરિદાસજી અને શિવકુંવરબાનો રામનંદી પરિવાર રહેતો હતો. માતા શિવકુંવરબા જ્યારે પોતાના પિયર જતા એ વખતે તેઓ બળદગાડામાં બેહીને જતા હતા, પરંતુ રસ્તામાં ઝાંઝરિયા હનુમાનજીનું મંદિર આવેલું ત્યાં પહોંચતા જ તેને પ્રસવ પીડા ઉપડી. અને તેથી ત્યાંની આજુબાજુની મહિલાઓ ભેગી મળીને માતાને મંદિરની ઝૂંપડીમાં લઈ ગયા. આ જ સમયે બરોબર આરતીનો સમય હતો અને તે વખતે નગારા અને ઝાલોરના અવાજ સંભળાવા લાગ્યા. અને બરોબર તે જ વખતે બાપા સીતારામનો જન્મ થયો. બાપા સીતારામનો પરિવાર રામનંદી હોવાથી તેમનું નામ ભક્તિરામ રાખવામાં આવ્યું હતું. પરંતુ બાપામાં નાનપણથી જ ભક્તિ અને રાષ્ટ્રપ્રેમ હતો. બાપામાં સેવા ભાવનાના ગુણો હતા, સાથે માતા પિતાના સંસ્કાર પણ, અને સાથે ખૂબ જ પ્રભુ ભક્તિ પણ. અને બાપા જ્યારે બાળપણમાં હતા તે વખતની આ વાત. બાપા પથારીમાં સૂતા હતા. એ વખતે તેઓ એક દિવસ મોડે સુધી સૂતા રહ્યા. તે માતા પિતા તેમને જગાડવા આવ્યા તો એની ભેગો એક નાગ સૂતો હતો અને એની હારે કરડા વગર ભક્તિરામનો મિત્ર હોય તેવું વર્તાવ કરતો હતો. જેથી તેમના માતા પિતાએ આ બાળકને ભગવાનનો એક અવતાર હોવાનું માની લીધું હતું. અને બાપાએ માત્ર 2 ધોરણ સુધીનો જ અભ્યાસ કર્યો હતો અને 11 વર્ષની ઉંમરે ભક્તિમાં મન લાગતા સામાજિક જીવનનો ત્યાગ કર્યો અને સાધુની જમાતમાં જોડાઈ ગયેલા. અને હા, બાપાએ પોતાના ગુરુ સીતારામ બાપુ પાસેથી દીક્ષા લીધી હતી ને, એટલે આપણે આજ એને બાપા સીતારામ તરીકે ઓળખીએ છીએ. અને જ્યારે ગુરુ સીતારામ બાપુ પાસે દક્ષિણા લેવા ગયા ત્યારે તેમના ગુરુ સીતારામ બાપુ પાસેથી દીક્ષા લીધી અને સમાધિમાં લીન થઈ ગયા.